નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. હાલ અમેરિકામાં શું ચાલી રહ્યું છે? ઘણા એવા અહેવાલો સામે આવી રહ્યા છે. પ્રશ્ન ચોક્કસથી થાય, ટ્રમ્પ, ટેરિફ અને એલન મસ્ક. કારણ તેમના વચ્ચેનો વિવાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ એલન મસ્ક વચ્ચે ચાલી રહેલા વિવાદ પર આખી દુનિયાની નજર છે. બંને સતત એકબીજા પર શાબ્દિક હુમલા પણ કરી રહ્યા છે. આ તમામ અડચણોની વચ્ચે એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નવા રાજકીય પક્ષ અંગે પણ અનેક ટ્વીટ કર્યા. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ એક નવી પોલિટિકલ પાર્ટી પણ બનાવી રહ્યા છે. જોકે આ એક પોલ હતો. મસ્કે હજુ સત્તાવાર રીતે એવું નથી જણાવ્યું કે તેઓની નવી રાજકીય પાર્ટી હશે. આ સાથે સાથે બિગ બ્યુટીફુલ બિલ, ટ્રમ્પના રાજકારણનો સૌથી મોટો એજન્ડા, અને આ બિલને લઈને જ એલન મસ્કની નારાજગી, અને આ બિલને લઈ મસ્કને પણ મોટું નુકસાન થયું. 14% સુધી ટેસ્લાના શેર તૂટ્યા, જ્યારે $150 બિલિયન નુકસાન થયું તેવી અટકળું છે. ત્યારે સવાલ એ આખરે કેમ ટ્રમ્પ અને મસ્કની દોસ્તી તૂટી? વિવાદ વધવાનું કારણ શું છે, અને શું હવે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે રાજકીય જંગ જામશે? સવાલ અનેક છે. તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં દેખાડાની દુશ્મની. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. જગદીશ વ્યાસ જોડાયા છે, જે વિદેશી બાબતોના નિષ્ણાંત છે, અને મિલનભાઈ ખીરા વિશ્લેષક છે. આ બંને ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ જગદીશભાઈ, આપને જ પ્રશ્ન કરવા માંગુ. પહેલાં તો જ્યારે ચૂંટણી હતી અમેરિકામાં તે સમયગાળો અને અત્યારે હાલની જે સિચ્યુએશન સર્જાઈ છે, એલન મસ્કની નારાજગી, બંનેની દોસ્તી હતી, સોશિયલ મીડિયા પર સમગ્ર વિશ્વમાં એ મીડિયામાં સામે હતી એ દોસ્તી, પરંતુ હવે આ દુશ્મની સુધી પહોંચી ગઈ. બંને એકબીજા વિરોધાભાસીવાળા એ નિવેદનો, હવે ક્યાંક બંનેની એ નારાજગી, એ બિલને લઈને નારાજગી વ્યક્ત કરી છે મસ્કને પણ નુકસાન થયું છે. પરંતુ આ વિવાદ જ્યારથી શરૂ થયો, કઈ રીતે જોઈ રહ્યા છો આને? હા જી કુંજભાઈ, આપણે જોઈએ તો એકચ્યુઅલી પહેલાં એલન મસ્ક ડેમોક્રેટિક હતા અને એમણે જો બાઇડનને સપોર્ટ કરેલા છે. પરંતુ જ્યારે પેન્સિલ્વેનિયામાં જ્યારે આ ઇલેક્શનની વાત થતી હતી, શરૂઆત થઈ હતી, તે વખતે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પર ગોળીબાર થયો, તે પછી જે રીતનો પ્રવાહ જોયો, ત્યારે એલન મસ્કે જોયું કે હવે ચોક્કસ ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્ટ થશે જ. એટલે આ દોસ્તી બની છે ફક્ત ને ફક્ત બિઝનેસ પોઈન્ટ ઉપર જ, એમ હું માનું છું. અને ખરેખર આમ જોવા જઈએ તો જે લોકો બિલિયોનર્સ છે ત્યાં આગળ, મોટી મોટી કંપનીના માલિકો છે, એ લોકોએ પણ આ ધીરે રહીને પોતાનું ગિયર ચેન્જ કરેલા છે. હવે એક ઝડપથી દાખલો આપું કે વોશિંગ્ટન પોસ્ટ, અમેરિકાની બહુ જ પ્રખ્યાત એવું ન્યૂઝપેપર, એના માલિક જેફ બોઝ, કે જે માલિક આના છે, એમેઝોનના પણ માલિક છે, એ લોકોએ નક્કી કરી દીધું કે કમલા હેરિસને સપોર્ટ કરવો. એના પેપર્સ પણ તૈયાર થઈ ગયા હતા, પરંતુ એક રાતમાં જ એમણે પછી ચેન્જ કરી અને ટ્રમ્પને સપોર્ટ આપ્યા હતા. એટલા માટે કે કોઈ પોતાના બિઝનેસને લોસ કરી શકે એમ નથી. એટલે હું એમ માનું છું કે એલન મસ્કે જે રીતે દોસ્તી કરી હતી ટ્રમ્પ સાથે, એ ફક્ત ને ફક્ત બિઝનેસ માટે જ હતી. અને પછી જેમ ટ્રમ્પે આપણે જોયું કે કેટલા બધા એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર બહાર પાડ્યા, અને ઘણી બધી વસ્તુ એણે દુનિયામાં કોઈ કન્ટ્રી એને સ્વીકારે નહીં એવી પરિસ્થિતિ કરી. ટ્રમ્પને અમેરિકાની બહાર પણ મોટું નુકસાન થવા માંડ્યું, તે સિવાય એમને અમેરિકામાં પણ નુકસાન થવા માંડ્યું. અને ગવર્મેન્ટ, એલન મસ્કનો અમેરિકન સરકારનો સૌથી મોટો જો કોઈ કસ્ટમર હોય તો એલન મસ્ક હતા. અને એલન મસ્ક માટે, એની કંપની માટે સૌથી મોટું જો ફંડિંગ આવતું હોય તો અમેરિકન ગવર્મેન્ટમાંથી. કારણ કે સ્પેસ એક્સ એણે જે કંપનીઓ ઊભી કરેલી છે એ ઘણી બધી વ્યવસ્થિત છે, અને 2008થી એ અમેરિકા સાથે બિલિયન્સ ઓફ ડોલર્સની આ બિઝનેસ કરી રહ્યા છે. હવે જ્યારે ટ્રમ્પ પછી એમ કરે કે હવે એમણે પોતે ચૂંટાઈ ગયા પછી બીજી બધી લોબીના પૈસા એમણે મળ્યા એમને, જેમ કે પેટ્રોલ, તો એને ઓઇલ માટે ઝડપથી જેમ બને એમ વધારે ઓઇલનું શરૂ કર્યું. અને એમાં એવું થયું કે
એલન મસ્કને નુકસાન થવા માંડ્યું. કારણ કે હકીકતમાં અમેરિકાએ પોતે પર્યાવરણ માટે થઈને ઇલેક્ટ્રિક માટે ઘણી બધી સબસિડી અને આપ્યું હતું, અને એલન મસ્કે ખૂબ સારી કંપની પોતાની મૂકી હતી, ટેસ્લા કાર. હવે એને નુકસાન થવા માંડ્યું કારણ કે ટ્રમ્પે એમણે પણ ગિયર ચેન્જ કરી નાખ્યા કે એમણે વધારે પડતું ઓઇલ ઉપર પ્રમોટ કરવા માંડ્યું. આથી કરીને આર્થિક નુકસાન શરૂઆત થઈ ગઈ. તે સિવાય એલન મસ્કને જવાબદારી સોંપી હતી કે આપણો ખર્ચો ઘટાડવા માટેનું, આ માટેનું જે બિલ તૈયાર થયું કે આપણે ડેફિસિટ માટેનું એક બિલ, પરંતુ એની ડિટેલ્સ મસ્કને ખબર નહોતી, છતાં પણ એવું ક્લેમ કરવામાં આવે છે કે એણે બધું લીક કરેલું છે. અને એલન મસ્કનું કહેવું એમ છે કે એ બિલ એટલું મોટું છે એને લીધે $2.5 ટ્રિલિયન અમેરિકાને ડેફિસિટમાં નુકસાન થાય એવું છે. અને એને લીધે જો આ બિલ પાસ થશે તો અમેરિકામાં જૂન મહિના આવતા છેલ્લા 6 મહિનાથી એટલે જુલાઈથી ડિસેમ્બરની અંદર રિસેશન આવશે. હવે રિસેશન આવે એ એક બહુ મોટી વાત થઈ જાય. એના લીધે અમેરિકાને તો નુકસાન થાય જ, ત્યાંનું ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ત્યાંની એ લોકોની જીડીપીને પણ અસર થઈ ગઈ છે આ પહેલાં 3 મહિનામાં. એટલે આ વસ્તુના ઇન્ડિકેટર્સ છે જ. અને જો એમાં આ રીતે રિસેશનનો જો શરૂઆત થાય તો અમેરિકાને નહીં, દુનિયાના બીજા દેશોને ઇન્ક્લુડિંગ ભારતને પણ નુકસાન થાય જ, અસર થાય. એટલે આ બધી વસ્તુ જ્યારે ભેગી કરીએ આપણે, ત્યારે પછી એલન મસ્કે વિચાર કર્યો કે એને બધેથી માર પડવા માંડ્યો છે. એની સ્પેસએક્સ માટે જો એને મળતા $1 બિલિયન બિઝનેસ જો ના મળે તો એણે પછી એક ટ્વીટ એમ પણ કર્યું કે હું આ રીતે જે ડ્રેગન એનું જે આખું સ્પેસક્રાફ્ટ છે એને ડિસમેન્ટલ કરી નાખીશ. હવે પછી તો એમણે ભલે એ વાક્ય પાછું લઈ લીધું છે, કારણ કે એ અમેરિકન સરકાર સાથે નાસા સાથેનો એનો બિલિયન્સ ઓફ ડોલરનો એગ્રીમેન્ટ છે. અને આપણને ખબર છે કે સુનિતા વિલિયમ્સ જ્યારે ત્યાં સ્પેસમાં ફસાવ્યા હતા ત્યારે એ જ સ્પેસએક્સ, એ જ એલન મસ્કની કેપ્સ્યુલ ત્યાંથી જઈને એને લઈ આવેલી છે. એટલે નાસા અને સ્પેસએક્સ બંને સાથે એટલું બધું જોડાણ છે કે જેમાં ટ્રમ્પ તો હજી ગઈકાલે આવ્યા કે એવું કહેવાય, 5 મહિના નથી થયા, પરંતુ એ ઘણા વર્ષોથી આ રીતનું એમની ટેકનોલોજીનો શેર થતો રહ્યો છે અને થશે. એટલે મને એમ લાગે છે કે ભલે મસ્કે બહુ મોટું રિસ્ક લીધું છે આની સાથે પંગા લઈને, અને એક એનો મની પાવર છે, અને બીજી બાજુ એક કન્ટ્રીનો સૌથી મોટા વડા છે. પરંતુ હવે વાત થઈ પોલિટિક્સની બહુ ઝડપથી, કે પોલિટિક્સમાં અત્યાર સુધી એલન મસ્કે રસ નથી બતાવ્યો. હવે ઇનડિરેક્ટલી એમણે કોમેન્ટ કરેલી છે. એની સામે જ્યારે એ લોકોની મિટિંગ હતી એમાં રૂબિયો એનો વિદેશ મંત્રીએ જ્યારે કંઈ સ્ટેટમેન્ટ કર્યું અને ટ્રમ્પને નહોતું ગમ્યું, ત્યારે એલન મસ્કે રૂબિયોની ફેવર લીધી હતી, જે ટ્રમ્પને નથી ગમી. બીજું કે હવે એલન મસ્કે એવું પણ ટ્વીટ કર્યું છે કે ઇમ્પીચ કરવું જોઈએ અને હવે જેડી વેન્સ વાઇસ પ્રેસિડેન્ટને પ્રેસિડેન્ટ બનાવવા જોઈએ. એટલે ધીરે રહીને એણે પોલિટિક્સમાં આ રીતની પણ એક પોઝિશન ઊભી કરી દીધી છે, અને એનો પ્રભાવ આપણે જોવાનો કઈ રીતે થશે. ઇમ્પીચમેન્ટ કરવા એટલા સહેલા નથી, કારણ કે અત્યારે કોંગ્રેસ અને સેનેટ બંનેની અંદર રિપબ્લિકન પાર્ટીની મેજોરિટી છે. એ મેજોરિટીના એને લીધે જ અત્યારે ટ્રમ્પ આઉટ ઓફ કંટ્રોલ જેવા સ્ટેટમેન્ટ કરે છે. આ કારણસર જો 2/3 મેજોરિટી મળી શકે, હા, એલન મસ્કને ઘણા બધા કોન્ટેક્ટ્સ છે, એને પોતાનો પાવર બહુ જોરદાર છે કોંગ્રેસમાં અને રિપબ્લિકન એમાં સેનેટમાં પણ એનો બહુ મોટો પાવર છે, એ કરી શકે એમ છે. પરંતુ મને નથી લાગતું કે ત્રીજી પાર્ટી ઊભી કરે અથવા તો આ રીતે ઇમ્પીચમેન્ટ માટે બહુ અગ્રેસિવલી આગળ થાય. આપણે જોવાનું છે હવે કે કેવા થાય છે. પરંતુ આની અંદર પીસાય છે કોણ? અમેરિકન ગવર્મેન્ટ, અમેરિકન પબ્લિક પીસાય છે. એમને મોંઘવારી નડી રહી છે, કન્ફ્યુઝન છે, ટેરિફ માટે શું છે, નાનાથી માંડીને સૌથી મોટા બિઝનેસમેનને પણ કન્ફ્યુઝન છે કે કઈ રીતે આગળ વધશે. કારણ કે 30 દિવસ પછી 60 દિવસ 90 દિવસ જુદા જુદા આંકડા આવી રહ્યા છે, ચાઇના સાથે જુદું કરી રહ્યા છે. એટલે હવે આપણે એ જોવાનું છે કે આને લીધે જે અમેરિકન પબ્લિકને નુકસાન થઈ રહ્યું છે એનું નુકસાન બીજા કન્ટ્રીને પણ થાય છે. જી 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 આપણી સાથે મિલનભાઈ ખીરા વિશ્લેષક છે, તે પણ જોડાયેલા છે. મિલનભાઈ, ટ્રમ્પ અને મસ્કની આ લડાઈ શરૂઆત મિત્રતાથી થઈ હતી, પરંતુ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા જઈએ આપણે, સમગ્ર વિશ્વની આ
નજર છે આ બંને પર. દરેક દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો આ વિવાદનું કારણ જે મુદ્દાઓને લઈને થયું છે, જે બિલ પસાર કર્યું ટ્રમ્પનો નિર્ણય છે તે એલન મસ્કને પસંદ નથી આવ્યો. શું નુકસાન થઈ રહ્યું છે, શું એના સમીકરણો છે, કઈ રીતે જુઓ છો આપ? જો મારા સાથી મિત્રોએ જે રીતના વાત કરી એ રીતના બંને લોકો જે છે, ટ્રમ્પ છે, ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે પણ બિઝનેસમેન છે અને એલોન મસ્ક છે તે પણ બિઝનેસમેન છે. બિઝનેસની અંદરમાં જ્યારે એકબીજાના હિતો ટકરાતા હોય છે, બરાબર છે, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જ્યારે થતું હોય છે ત્યારે રાજકીય વસ્તુઓ સાઈડમાં રહી જાય છે અને પૈસા જે છે તે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટરમાં આવી જતું હોય છે. સેમ વસ્તુનો સિનારીઓ અત્યારના અમેરિકામાં થઈ રહ્યો છે કે જ્યારે પહેલા જે જો બાઇડન અને એની પહેલાની જે સરકારો હતી એ લોકોએ એવી રીતના નિર્ણય લીધો હતો કે ભાઈ ધીમે ધીમે જે છે તે દેશની અંદર ઇલેક્ટ્રિક કાર્સ જે છે એનું ચલણ રહેશે અને ધીમે ધીમે પેટ્રોલ ડીઝલ ગાડી જે છે એનું ચલણ આપણે ઘટાડવાનું છે, જેથી કરીને જે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન જે થાય છે તેને આપણે ઘટાડવું. હવે જેવું એલોન મસ્કને અને ટ્રમ્પની જોડીદાર થઈ અને ટ્રમ્પની સરકાર બની એટલે એનો પહેલો નિર્ણય એવો પણ જાહેર કરી દીધો કે અમે જે ઇલેક્ટ્રિક ફર્સ્ટની જે નીતિ છે કે ઇલેક્ટ્રિક ગાડીઓ ઉપર જ આપણે ફોકસ કરશું, આ નીતિ એને સંપૂર્ણપણે એને બરખાસ્ત કરી નાખી અને એના હિસાબે પેટ્રોલ ડીઝલની ગાડીનું જે મેન્યુફેક્ચરિંગ લેવલ હતું તે વધી ગયું, પ્લસ એને જે WHO માંથી પણ નીકળી ગયું અને બીજું જે CO2 માટેનું એક કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેની જે સંસ્થા છે એમાંથી પણ અમેરિકા જે છે તે નીકળી ગયું. હવે આના હિસાબે મોટા મોટી ઇફેક્ટ ક્યાં આગળ આવી કે જે ટેસ્લા જે ગાડી જે છે જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે આનું વેચાણ ખૂબ જ અંશે ઘટી ગયું અને એને જે શેર માર્કેટ જે છે એની એમાં પણ બહુ મોટો એને અસર પડી. 16% જેવો એનો જે માર્કેટ શેર છે એ ઘટી ગયો. હવે જયારે આવડો મોટો ગેપ આવી જતો હોય છે શેર માર્કેટની અંદર, એ પણ ટૂંકા ગાળાની અંદર 4-5 મહિનાના પીરિયડની અંદર જયારે આવતો હોય છે ત્યારે પબ્લિકનો ભરોસો જે છે જે તે કંપની ઉપરથી અને સરકાર ઉપરથી ઉઠી જતો હોય છે. ટ્રમ્પનો આપણે જોઈ જ રહ્યા છે કે જે તરંગી વિચારો ધરાવતા વ્યક્તિ છે, સાંજના એને જે સૂતી વખતે જે સપનું આવે એ પ્રમાણે એને બીજે દિવસે સવારના જે છે એ જજમેન્ટ આપી દે કે હવે કાલથી આપણે આવડો આ ફેરફાર કરવાનો છે અને એના હિસાબે જે અંધાધૂંધી ફેલાઈ જાય છે આખા વિશ્વની અંદર, ખાલી અમેરિકામાં જ નહીં પણ આના નિર્ણયોની અસર વૈશ્વિક અસર પડે છે અને આખા વિશ્વની અંદર અંધાધૂંધી ફેલાઈ જાય છે. એટલે આના હિસાબે ક્યાંક ને ક્યાંક દરેક જાતના જે બિઝનેસમેન છે બધાના જે બિઝનેસના જે ઇન્ટરેસ્ટ છે એમાં એ લોકોને ઇશ્યુઝ થાય છે અને એ લોકોનો જે નફાનો ગાળો જે છે તે ઘટે છે અને જે ધંધો કરવો હોય છે એ ધંધો થઈ નથી શકતો. એટલે અલ્ટિમેટલી મેટર જે છે એ પ્યોર બિઝનેસ છે, આમાં કોઈ પોલિટિકલ ફંડા કે વસ્તુ નથી. હવે અંદરો અંદર જ્યારે આ લોકો વચ્ચે મીટિંગ થઈ એની અંદર એને કોન્ફ્લિક્ટને રિઝોલ્વ કરવાની કોશિશ કરી પણ તરંગી માણસો જે છે અથવા તો એવું કહી શકાય કે અડધા ગાંડા માણસો જે છે એને સમજાવવા જે છે એ સક્ષમ રીતના હોતું નથી અને તમે સારી રીતના એને સમજાવી નથી શકતા અને તમારો જે નિર્ણય જે છે તમે એના ઉપર થોપી નથી શકતા. ક્યાંક ને ક્યાંક વસ્તુ એવી જ જે છે એ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે પણ થઈ અને એ બંને વચ્ચેનું જે જોડાણ હતું એ જોડાણ તૂટી ગયું અને એના હિસાબે અત્યારે એલોન મસ્કે અત્યારે નવી પાર્ટી માટેનું એલાન કર્યું છે પણ આવી કોઈ પાર્ટી એ લોકો તાત્કાલિક અસરથી બનાવે એવું કોઈ સંજોગો દેખાતા નથી. હવે જે વસ્તુ જે ઇસ્યુ જે છે એ કેવો છે કે ભાઈ ચૂંટણી જીત્યા પછી જે પેટ્રોલ ડીઝલના જે પેટ્રોલ છે ઓઇલ કંપનીઝ જે છે એને જે બેનિફિટ દેવાનો તો એ દેવા માટે આ લોકોએ જે ડિસિઝન લીધું ટ્રમ્પની સરકારે, આ ડિસિઝન જે છે એ ક્યાંક ને ક્યાંક એલોન મસ્કને સરખી રીતના નડે છે. એટલે અલ્ટિમેટલી દુખે છે પેટમાં અને કૂટે છે માથું, આના જેવી પરિસ્થિતિ જે છે એ અત્યારના અમેરિકાની અંદર છે. હવે બંને લોકો મોટા બિઝનેસમેન છે. એલોન મસ્ક જે છે તે વિશ્વનો સૌથી ધનિકમાં ધનિક વેપારી છે પણ એની સામે જે ટ્રમ્પ છે એ પણ ઓછો ધનિક તો છે જ નહીં પણ સાથોસાથ અત્યારના એની આગળ પૈસાની સાથોસાથ પાવર છે. એટલે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે સત્તા આગળ શાણપણ નકામી વસ્તુ છે અને એલોન મસ્ક જે વસ્તુ કરી રહ્યો છે અત્યારના ટ્રમ્પની સામે એમ ક્યાંક ને ક્યાંક ટ્રમ્પની સામે એલોન મસ્કની આગળ બુમરેંગ વસ્તુ સાબિત થઈ રહી છે અને આ જ વસ્તુઓ એલોન મસ્ક જે છે એને ઘણા અંશે આર્થિક નુકસાન મોટા પાયે એને કરાવી શકે છે. જગદીશભાઈ, આ મામલે આપનું શું કહેવું છે? એક આ સત્તાના એક પાવરની વાત આવે કેમ કે એલન મસ્કે પણ જણાવ્યું આ ડિસિઝન પણ જે લેવામાં આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પે લીધું જે બિલ ખૂબ જ ઝડપી નિર્ણય હતો તે પણ, અને ત્યારબાદ પણ આપણે ટેરિફને લઈને પણ જોયું હર હંમેશ અનેક દેશો પર દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો માત્ર, અને ક્યાંક એવા
વિદેશ નીતિની દ્રષ્ટિએથી પણ જોઈએ, ઘણા એવા દેશો સાથે ક્યાંક સંબંધોને લઈને પણ એ ચીન હોય કે ભારત હોય, ટેરિફને લઈ ઘણી એવી અસમંજસ રહીને હજુ પણ ક્યાંક આ ચાલી જ રહી છે અનેક દેશો સાથે. આપનો દૃષ્ટિકોણ, આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? એ સમીકરણો શું રચાઈ શકે? આ નિર્ણયથી કદાચ બંને વચ્ચે દુશ્મની સુધી એ નથી પહોંચ્યું, પરંતુ કેમ કે એલન મસ્ક સોલાર અને એવી એમની કંપનીઓ પણ અનેક છે, શું એ પ્રભાવ અન્ય એવા સેક્ટરો ઉપર પડી શકે? ક્યાં એવી મુશ્કેલી સર્જાઈ શકે? આજે શરૂઆત થઈ છે તેને જોતાં શું લાગે છે? હાજી, આપણે શરૂઆતથી જોઈએ તો જે દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા છે તે દિવસથી અત્યાર સુધીમાં એમણે હજારો એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ મૂકેલા છે. એમાંના ઘણા બધા એમણે નલ એન્ડ વોઇડ કરી દીધેલા છે. ઘણા બધામાં એમણે શરૂઆતમાં એમણે કહ્યું કે હું એક જ દિવસની અંદર આ યુદ્ધ પૂરું કરી દઈશ, રશિયાનું અને યુક્રેન વચ્ચેનું. એમાં પણ એમને થયું કે એમનું કશું ચાલતું નથી. બેમાંથી એક પણ એમની સામે કે એમના કહેવા પ્રમાણે નથી આવતા, ભલે એ બૂમાબૂમ કરી એમને મળ્યા આ રીતે. તે સિવાય દુનિયાના બીજા બધા લીડર્સ સાથે પણ એમણે બહુ જ ખરાબ રીતે વર્તન કરેલું છે. એ એક અમેરિકાના પ્રેસિડેન્ટને શોભા આપે એવું નથી, અને એ રીતે દુનિયાએ આખું જોયેલું છે. હવે અત્યાર સુધી યુરોપે એમને બહુ સારો સપોર્ટ આપેલો છે અમેરિકાને, અને એકદમ જ આ યુરોપિયન યુનિયન સાથે પણ એમણે બહુ મોટો પંગા લીધેલા છે. એમનું પણ ટેરિફ માટે થઈને કરેલું છે. ચાઇના શરૂઆતમાં તો એમણે તો 50%, 24%, 200%, 250% એકદમ તરંગી રીતે એમણે વર્તન કરેલા છે. અને હવે એમની સાથે અત્યારે નેગોશિએશન કરવા બેઠા છે, અને અત્યારે પણ એમ કે એમની સાથે એમણે ફોન પર મિટિંગ કરી અને હવે એમની સાથે કન્સિડર કરવા છે. કારણ કે હકીકત એ છે કે અમેરિકાને ચાઇના વિના ચાલે એવું છે જ નહીં. ચાઇના પાસે જે અમુક ખનિજ છે એ દુનિયામાં બહુ જ જરૂરી છે, અને એ ફક્ત ને ફક્ત ચાઇના અને થોડા અંશે આપણે ભારત પાસે પણ છે. હવે એના લીધે એમના ઇલેક્ટ્રોનિક્સ, એમના સેમિકન્ડક્ટર દરેકની અંદર જરૂર પડે એવી છે. એટલે અમેરિકાને બહુ મોટા નુકસાનમાં થઈ શકે એવું છે. એટલે હવે એના માટે એ કોમ્પ્રોમાઇઝ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. એટલે ટૂંકમાં જોઈએ તો ટ્રમ્પે જેટલા ઓર્ડર્સ મૂકેલા છે એમાં ધીરે ધીરે કોમ્પ્રોમાઇઝ કરેલા છે. એમાંથી એણે ઘણા બધા રસ્તા કાઢવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કશું થઈ શક્યું નથી. ભારત સાથે પણ શરૂઆતમાં એમ કે અમારે બહુ સારી દોસ્તી છે, બધું છે. અને પછી જ્યારે ટેરિફની વાત આવી ત્યારે જ્યાં ને ત્યાં એણે ભારતને કોટ કરેલા છે કે ભારત 100%થી વધારે ડ્યુટી કરે છે, આપણે અમુક પ્રોડક્ટમાં કરીએ છીએ. અને પણ એમાં પણ એવું છે કે ભારત સાથે આ રીતે પણ એમણે આ કરેલું છે, અને એને નેગોશિએશન ચાલી રહ્યું છે. આપણે ન્યુટ્રલ પોઝિશનમાં છીએ, પણ ઘણા બધા દેશોએ એમની સામે સ્ટેટમેન્ટ પણ કરેલા છે. અને મેક્સિકોના વડાએ તો એ મેડમે તો સરસ લેટર પણ લખેલા છે બંનેને કે તમે ફક્ત 35-40 કરોડ લોકો જ છીએ, અને બાકીની દુનિયામાં 7 બિલિયન લોકો છે. એટલે અમે લોકો અમેરિકા વિના પણ જીવી શકીએ છીએ. અમેરિકાના ફોન કે ઇન્ટરનેટ કે બધા વિના પણ અમે જીવી શકીએ એમ છે. આ રીતના બધાએ પોતપોતાની રીતે પ્રત્યાઘાતો આપેલા છે, પણ ટ્રમ્પે ક્યારે પણ પોતાનો ઈગો છોડ્યો નથી. અને એ હવે ઈગો ટકરાયો છે એક મોટા એલન મસ્ક સાથે. એલન મસ્ક દુનિયામાં છે, દુનિયાનો સૌથી મોટો રિચેસ્ટ માણસ છે, સેલ્ફ મેડ બિલિયોનર છે, અને એ બહુ શાર્પ બિઝનેસમેન છે. અને અમેરિકાની ગવર્મેન્ટમાં ઘણું બધું એનું પાર્ટિસિપેશન છે અત્યાર સુધીનું વર્ષોથી. એના વિના અમેરિકાને ચાલે એવું નથી. તે છતાં પણ એક આ ઈગો ક્રેશ થયેલો છે. હવે આપણે એ જોવાનું છે કે ભારતને આમાંથી નુકસાન છે. આપણે જેમ ટેરિફમાં કરી શકીએ એમ છીએ, આપણે એનું નેગોશિએશન ચાલી રહ્યું છે. એટલે હવે મને એમ લાગે છે કે આપણે ઈચ્છીએ કે ટ્રમ્પ પૂણા પડે અને ભારત સાથેના સારા સંબંધો પોતે રાખે. અને એના જ પ્રવાહમાં આપણે આજના ન્યૂઝમાં જોયું કે કેનેડાની G7 મિટિંગમાં આપણા પ્રધાનમંત્રીને આમંત્રણ આપેલું છે. પર્સનલી ત્યાંના પ્રધાનમંત્રી આપણને અહીંયા ફોન કરીને એમને ઇન્વાઇટ કરેલા છે, અને મોદી સાહેબ જવાના છે આ મહિનાની આખરમાં. એ વખતે મને એમ લાગે છે કે દ્વિપક્ષીય આ રીતે વાટાઘાટો થશે અમેરિકા સાથે, અને આનો રસ્તો નીકળશે. અને જ્યારે પ્રધાનમંત્રી અમેરિકાની ટૂરમાં ગયા છે,
અને જ્યારે જ્યારે પ્રેસિડેન્ટ સાથે થયું છે ત્યારે ભારતે પોતાનો પક્ષ બહુ સારી રીતે રજૂ કર્યો છે અને એના કારણે આપણે સંબંધોને કોઈ ઊની આંચ આવી નથી એમ હું કહી શકું છું. મિલનભાઈ, આપને શું લાગે છે જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે ટ્રમ્પનું, એ ઈગોની વાત આવે, કેમ કે ક્યાંય પણ એમનું એ વલણ તેમનું નરમ પડવા દેતા નથી. તેમના નિર્ણયની વાત હોય, કેમ કે કેનેડા સાથેના સંબંધોની વાત આવી ગઈ, ચીન સાથેના સંબંધોની વાત આવી ગઈ, ટેરિફનું વલણ પણ આપણે એ જોયું. આ શું મુશ્કેલી ઊભી કરશે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પર, ને ખાસ કરીને એવા કયા સેક્ટર છે તેને અસર પહોંચી શકે? એલન મસ્ક પણ ઘણા એવા બિઝનેસ સાથે સંકળાયેલા છે, ઘણા એવા સેક્ટર જોડાયેલા છે. ગઈકાલે પણ આપણે જોયું સ્ટારલિંકને પણ લાયસન્સ મળી ચૂક્યું છે. એટલે ઘણી એવી બાબતો છે, ભારત પણ સંકળાયેલું છે, અન્ય દેશો સંકળાયેલા છે. શું મુશ્કેલી ઊભી થશે? આ ઇગોઇસ્ટિક ક્યાંક આ બિહેવિયર છે, આ નિર્ણય લેવાની જે રીત છે તેને જોતા શું લાગે? આપણે ખૂબ સરસ પ્રશ્ન કરેલો છે. અમેરિકા અને એમાં પણ ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ બેધારી તલવાર છે. બેધારી તલવાર એટલા માટે છે કે તમારી સાથે હોય તો પણ તમારા માટે નુકસાનકારક છે અને તમારી સામેની બાજુ હોય તો પણ તમારા માટે નુકસાનકારક છે. ટેકનિકલી આમ જોવા જઈએ તો હું તો ત્યાં સુધી કહીશ કે પાકિસ્તાન અને ચાઇના કરતા પણ આપણું મોટું દુશ્મન જો કોઈ હોય ને તો એ અમેરિકા છે. શા માટે? કારણ કે અમેરિકાની એક નીતિ રહી છે, અમેરિકા ફર્સ્ટ. અમેરિકા ફર્સ્ટની પછી સામે આખી દુનિયા આવી જાય તો પણ અમેરિકા પહેલા, બાકી બધી વસ્તુ પછી. એટલે આ જે નીતિ રીતિ જે છે એ લોકોમાં માનવતા નામની કોઈ વસ્તુ છે નહીં. એના માટે અમેરિકન જે છે તે જ વસ્તુ સર્વપ્રથમ આવે છે અને પ્રથમ દરજ્જાની વ્યક્તિમાં આવે છે. બાકીની દરેક વ્યક્તિ જે છે એના માટે કૂતરા બિલાડાથી વધારે વિશેષ કોઈ વસ્તુ એના માટે છે નહીં. એટલે એના હિસાબે તકલીફ શું પડે છે કે જે કઈ ડિસિઝન લે એ ભારતને તો તકલીફ ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતના પડવાની જ છે. એ સારું કોઈ ડિસિઝન લે તો પણ આપણને આગળ જતા તકલીફ પડશે અને આપણી વિરુદ્ધમાં કોઈ ડિસિઝન લેશે તો પણ આપણને તકલીફ પડવાની જ છે. એટલે આ એવી તલવાર છે કે તમે ગમે તેમ આમથી આમ ફેરવો, અલ્ટિમેટલી તમને તો નુકસાન કરશે ને કરશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેવું કહી શકાય કે વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ છે. શક્તિશાળી માણસને જે છે એને થોડોક પંપાળવો તો આપણે પડે જ. આપણી વિદેશ નીતિ જે છે એ થોડી ઘણી ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે. સાથોસાથ આપણું જે ગુપ્તચર તંત્ર જે છે એ પણ ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું છે. કે જે માહોલ ચાલી રહ્યો છે એનું આંકલન કરવા માટે આપણા જે વિદેશ મંત્રી જે છે અને જે વિદેશ નીતિઓ માટેની જે ટીમ છે ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે. કઈ રીતના નબળી પડી રહી છે? તો કે જ્યારે અમેરિકાનું ઇલેક્શન થવા જઈ રહ્યું હતું ત્યારે જે ગુપ્તચર વિભાગ જે છે એની આગળથી જે આપણને માહિતી મળવી જોઈએ કે આમાં વિનિંગ પોઝિશનમાં કોણ જઈ રહ્યું છે અને કેવી રીતના જઈ રહ્યું છે, એનો જો પ્રવાહ જે છે એ આપણે સમજવો પડે. અને એ પ્રવાહ સમજ્યા પછી ભારતે જે છે તે તેના થનારા પ્રમુખને સપોર્ટ કરવો પડે. બરાબર છે. હવે આપણે ત્યાં શું થયું છે સિસ્ટમ કહેવાય કે કમલા હેરિસ હતા, એનું મૂળ જે છે એ ભારતીય છે. એટલે એના હિસાબે નરેન્દ્ર મોદીની જે સરકાર હતી એને ક્યાંક ને ક્યાંક જે છે તે કમલા હેરિસનને નેટિવ ઇન્ડિયન તરીકે એને સપોર્ટ આપી દીધો અને એના તરફે પ્રચાર કરવા માટે આપણું આખું તંત્ર લગાડી દીધું. જ્યારે ગુપ્તચર તંત્ર અથવા તો જે ઓરિજિનલ પ્રવાહ હતો એ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં હતો, એલોન મસ્કની તરફેણની અંદર હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એક તો સર્વશક્તિશાળી માણસ તરીકે અત્યારના પ્રસ્થાપિત છે, પ્રમુખ છે એટલા માટે થઈને. હવે આવા લોકોનો એક ઈગો હોય. હવે આ જે ઈગો છે એ ઈગો ક્યાંક ને ક્યાંક અત્યારના ભારતને નડી રહ્યો છે. કારણ કે એવું સમજે છે કે અત્યાર સુધી જે હતું આની પહેલાની જે ટર્મ હતી એના માટે નરેન્દ્ર મોદી અને ભારત જે હતું તે એનો સંપૂર્ણપણે પ્રથમ દરજ્જાનો મિત્ર હતો. જ્યારે આ વખતના ઇલેક્શન વખતે આપણે કમલા હેરિસનને જ્યારે સપોર્ટ આપણે આપ્યો એટલે ક્યાંક ને ક્યાંક એલોન ટ્રમ્પ એવું મનમાં એને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને મનમાં ખટાકો થઈ ગયો છે કે ભારત જે છે એ મારું મિત્ર નથી અત્યારના. એટલે ક્યાંક ને ક્યાંક એની જે નીતિઓ રહેશે અને એના જે ડિસિઝનો રહેશે એ ભારતને જે છે એ નડવાની જે છે એ સિચ્યુએશન કન્ટિન્યુ રહેશે. હવે અત્યારની જે સિચ્યુએશન છે એમાં જે પહેલા પણ આપણે વાત થઈ કે એલોન મસ્ક જે છે તે સૌથી ધનિકમાં ધનિક વ્યક્તિ છે, બહુ પાવરફુલ માણસ છે, એની આગળ ટેકનોલોજી છે, બધી જ વસ્તુ છે. પણ મેં અગાઉ કહ્યું તેમ સત્તા આગળ શાણપણ નકામી છે. કારણ કે અબજોપતિ તો ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. હવે અત્યારના એની સાથે સત્તા પણ છે, પૈસા પણ છે અને બહુમતી પણ છે.
એટલે અત્યારના ક્યાંક ને ક્યાંક સંજોગો એવા છે કે ભારત સરકારે પોતાનું વલણ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ તરફી એને કરવું પડશે, એ ફરજિયાત રહેશે. એમાં જો એ એલોન મસ્કને જે સપોર્ટ કરવાની અત્યારના જે કોશિશ કરી હતી, કારણ કે એલોન મસ્ક છેલ્લા 6-8 મહિનાથી લાયસન્સ લેવા માટેની કોશિશ કરતા હતા, પણ આપણી સરકારને આપણી જે નીતિઓ જે હતી એના અનુસંધાને આપણે એને થોડાક બાંધી રાખવા માંગતા હતા કે તમે અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશનને જો ફોલો કરશો તો જ અમે તમને લાયસન્સ તમને પ્રોવાઈડ કરશો. 2 દિવસની અંદરમાં સિચ્યુએશન એવી ચેન્જ થઈ કે એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે માથાકૂટ થઈ અને એલોન મસ્કે છેડો ફાડી નાખ્યો અને પોતાનો રાજકીય પાર્ટી ઊભી કરવા માટે એને જે પોલ ઊભો કરવાની કોશિશ કરી છે કે ભાઈ હું ત્રીજી પાર્ટી ઊભી કરું તો તમારું શું કહેવાનું થાય છે. હવે આ જે સિનારીઓ થયો કે ભાઈ તો એમાં આપણી જે વિદેશ નીતિ તાત્કાલિક અસરથી એને લાયસન્સ ઇસ્યુ કરી દીધું. આ જે લાયસન્સ આપણે ઇસ્યુ કરી દીધું છે એનું જે ટાઈમિંગ જે છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ જેવું જયારે આ નવી પાર્ટી ઊભી કરવા માટેનું જાહેરાત કરી અને પોલ ઉભો કર્યો અને તાત્કાલિક આપણે લાયસન્સ એને ઇસ્યુ કર્યું, ભલે કદાચ પ્રોસેસ થઈ ગઈ હશે અને એના માટે મિલનભાઈ સમયનો અભાવ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું જે પ્રશાસન છે તે એવું સમજશે કે આ ભારતનું જે વલણ જે છે એ અમેરિકન સરકારની વિરુદ્ધનું વલણ છે અને આ આગળ જતા આપણને ક્યાંક ને ક્યાંક વસ્તુ નડવાની છે. જગદીશભાઈ, સમયનો અભાવ છે, પરંતુ જે મુદ્દાને લઈ વાત કરીએ આપણે ઇકોનોમિકલી, આજે દુશ્મનાવટ કહીએ કે આ દેખાડો કહીએ ડોનાલ્ડ ટ્રમ્પનો, પરંતુ શું ભારતીય સેક્ટરો એવા ઘણા છે, એવા શું આપને લાગે આ ટ્રમ્પના જે નિર્ણય લેવાની જે રીત છે આપણને આડકતરી રીતે નુકસાન પહોંચશે જે સિચ્યુએશન જોતા? હા, સૌથી પહેલાં તો હું એ કહું કે ભારતની વિદેશ નીતિ કોઈ જગ્યાએ ફેલ થઈ નથી. ભારત આપણે ના બોલવામાં 9 ગુણ એનો અર્થ એવો નથી કે આપણી નબળાઈ છે, એ આપણી સ્ટ્રેન્થ છે. આપણે હંમેશા જ્યારે વિદેશ બાબતની વાત આવી છે ત્યારે ભારતે સૌથી ન્યુટ્રલ પોઝિશન લીધેલી છે અને એ જ આપણને આગળ આવેલું છે. હવે જ્યારે વિદેશ નીતિની વાત કરીએ તો ભારતે જોઈ લીધું કે આ ટેરિફનો ઇસ્યુ છે અને ભારતની ઇકોનોમીને અસર થાય છે, એટલે આપણે કશું પણ કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી અને આપણે નેગોશિએશન શરૂ કરેલું છે. એટલે મને એમ લાગે છે કે ભારતની વિદેશ નીતિ આપણી સાયલન્ટ છે, એનો અર્થ એવો નથી કે આપણી નબળાઈ છે. એક વાત. બીજી વાત કે હવે જ્યારે આના રિફ્લેક્શન્સ જો ભારતને થવાના હોય તો દુનિયાના બધા દેશોને થવાના છે. અને પણ છેલ્લા અઠવાડિયામાં જે રીતે ઇકોનોમી અમેરિકાના જે પિક્ચર આવેલા છે એ લોકોનો જોબલેસ રેટ એ પણ એટલો જ રહ્યો છે. એટલે છેલ્લા 3-5 મહિનામાં ટ્રમ્પના કાર્યકાળમાં કોઈ એવી પ્રગતિ થઈ નથી. મોંઘવારી વધી છે, જીડીપી ઘટી રહી છે અને આ સિવાય પણ આ બધા પરિબળો. એટલે અત્યારે ટ્રમ્પને કોમ્પ્રોમાઇઝ કરવો જ પડશે. એમાં પછી એ ભારત સાથે કરશે, ચાઇના સાથે પણ કરશે, દુનિયાના બધા દેશો સાથે કરવો જ પડશે. અને હવે બાકી વાત રહી કે ભારતને નુકસાન, તો ભારતને નુકસાન એવું કંઈ થશે નહીં. આપણે ઇન્ડિપેન્ડન્ટલી એટલા બધા ડિપેન્ડ નથી અમેરિકાની બિઝનેસ ઉપર જેટલા બીજા એશિયન કન્ટ્રીઝ છે, કે જેટલા ચાઇના છે કે બીજા એશિયન કન્ટ્રીઝ જેટલા ડિપેન્ડન્ટ છે. અમુક કન્ટ્રીના 90% બિઝનેસ આખો અમેરિકા સાથે છે, એ લોકોને જેટલી નુકસાન છે. એટલે મને એમ લાગે છે કે આપણી પોઝિશન સાયલન્ટ સારી રહેશે અને આ મોદી સાહેબના G7ની મિટિંગ પછી વધારે સારું અમેરિકા સાથે થશે એની મને ખાતરી છે. અને ટ્રમ્પે અત્યારે એક પછી એક બધાની સાથે, ઇવન હમણાં એજ્યુકેશન લેવલ પર જોઈએ એના માટે આપણે જુદી ડિબેટ કરી શકીએ એમ છે, તો ત્યાં પણ એમને નુકસાન કરેલું છે. એમને જોઈ શકે છે કે વિદેશી વિદ્યાર્થીઓ આવે છે એ જ અમેરિકાની ઇકોનોમીને હેલ્પ કરે છે, એમાંથી જ રિસર્ચ થાય છે, એમાંથી જ નવા નીકળે છે, એમાંથી જ આપણે ખબર છે કેટલી કંપનીના CEO કે જેઓ સ્ટુડન્ટ તરીકે ત્યાં ગયેલા છે અત્યારે મોટી કંપનીના CEO તરીકે આવેલા છે. એટલે આ વસ્તુને આપણી સ્ટ્રેન્થ ત્યાંની ત્યાં જ રહેવાની છે, એનો મને સંપૂર્ણ ખાતરી છે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીએ. મિલનભાઈ અને જગદીશભાઈ બંને આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો. ટ્રમ્પ અને મસ્કની આ દોસ્તીથી દુશ્મની સુધીની આ સફર, પરંતુ રાજકીય રીતે પણ જોવા જઈએ ક્યાંક શું નુકસાન પહોંચે છે, કઈ રીતે અંત આવે છે તે જોવું બની રહેશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.